યુનિવર્સિટી રોડ પોલીસ સ્ટેશનમાં મેં લેખિત ફરિયાદ રજૂ કરી હતી અને આ જે કાંઈ અર્વાચીન રાસોત્સવ થાય છે તેમાં 15 શરતોને આધીન પોલીસ કમિશનર મંજૂરી આપે છે। એમાં 6 નંબરના કલમમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે કોઈ પણ અભદ્ર પ્રકારના ગીતો વગાડવાના નથી, રાસ લેવાના નથી, ડિસ્કો ડાન્સ કરવાના નથી અને નવરાત્રીનું પર્વ માતાજીની આરાધના માટેનું પરંપરાગત આદિકાળથી ચાલ્યું આવ્યું છે, તો એ રીતે જ રાસોત્સવ રમાડવાના હોય છે। તો આ જે કાંઈ ઘટના બની છે એને અનુલક્ષીને મેં ફરિયાદ કરી હતી અને પોલીસે તપાસ પણ કરી છે। ગઈકાલે આયોજકોએ એવી બાંહેધરી આપી છે કે અમે આ પછી આવું કૃત્ય નહીં કરીએ। છેલ્લી 15 મિનિટ હતું અને અમે આવો ડાન્સ કરાયો હતો। તો આપના માધ્યમથી હું તમામ આયોજકોને અર્વાચીન રાસોત્સવના કહેવા માંગુ છું કે જો આવી કોઈ હિન્દુ ધર્મની લાગણી દુભાય કે માતાજીના પાવન પર્વમાં આવી ચેષ્ટા કરશે તો પોલીસનું કામ કરશે। હિન્દુ જાગરણ મંચ દ્વારા દરેક આયોજનો બંધ કરાવવામાં આવશે એવી સ્પષ્ટ ચેતવણી આપું છું આપના માધ્યમથી। ના, આપણે માફી નથી આપી, એને સોશિયલ મીડિયામાં માફી માંગી છે, એ પોલીસની વિષય છે। આપણે અરજી આપી, ફરિયાદ કરી દીધી છે, પોલીસ એની રીતે સીસીટીવી ફૂટેજ વિડીયો લઈને ગુનો દાખલ કરશે એવી સીપી સાહેબે હૈયાધારણા આપી છે ગઈકાલે રાત્રે। અરજી એના આધારે ફરિયાદ નહીં નોંધાય 48 કલાક જેટલો સમય નીકળી ગયો, હજી ફરિયાદ નોંધાણી નથી, હજી આગામી દિવસોમાં નહીં નોંધાય। ના, 48 કલાક નથી થઈ, મેં કાલ રાત્રે જ અરજી આપી છે। પોલીસે વિડીયો અને સીસીટીવી ફૂટેજ ને એવું લીધું છે, તપાસ કરે છે। જો કોઈ કૃત્ય ખરાબ હશે તો ગુનો દાખલ કરવામાં આવશે એવું પોલીસ કમિશનરે ગઈકાલે રાત્રે જણાવ્યું છે। ગરબા બંધ કરવાની માંગ નથી અમારી। ગરબાના નામે જે ડાન્સ કરવામાં આવે છે, જે 31 ડિસેમ્બરને અનુલક્ષીને થતા હોય છે વલ્ગારિટી વાળા ડાન્સ, ઈ આ નવરાત્રી મહોત્સવમાં નો ચાલે। અને હા, એવું રાત્રે 2 વાગ્યા પછી ત્યાં થાય છે એવું જાણવા મળ્યું છે અમને। તો એની માટે પણ પોલીસે સીસીટીવી ફૂટેજ લેવાની કાર્યવાહી કરી છે કે ત્યાં રેન ડાન્સ કરાવવામાં આવે છે સ્વિમિંગ પુલમાં રાત્રે 2 વાગ્યા પછી। ખરેખર નો કરવો જોઈએ અને આપના માધ્યમથી હું સમાજને પણ વિનંતી કરું છું કે આવા રાસોત્સવમાં પોતાના દીકરા દીકરીઓને નો મોકલે। આગામી પેઢીને ખૂબ નુકસાન કરતા કાર્યક્રમો છે અને દરેક લોકોને નુકસાન કરતા છે। ક્યાંય ને ક્યાંય આ વામપંથી વિચારધારાના લોકો હિન્દુ સનાતન ધર્મનું કામ તોડી બગાડવા માંગે છે, આવતી પેઢીની નસલ ખરાબ કરવા માંગે છે। તો સમાજના લોકોએ પણ સમજવું જોઈએ, આયોજક કોઈ પણ આયોજન કરે તો આપણે આપણા દીકરી દીકરાને મોકલીએ છીએ તો એક વખત ચેક કરવું જોઈએ કે શેનું આયોજન છે, ત્યાં શું કરાવવામાં આવે છે। અમે ક્યાંય ચેકિંગમાં નથી ગયા, અમારી ફરજમાં આવતું નથી ચેકિંગમાં જવું, પોલીસનું કામ છે। પોલીસ જે શરતે મંજૂરી આપે છે એ શરતે દરેકે કરવું જોઈએ, તપાસ કરવાનું કામ પોલીસનું છે। અમને થોડી કોઈ જવાબદારી સોંપી છે સરકારે, પણ અમારા ધ્યાન ઉપર જ્યાં આવશે કે અર્વાચીન રાસોત્સવના નામે વલ્ગારિટી ચાલે છે તો ત્યાં અમે બંધ કરાવવા સુધીના પણ પગલા લેશું જો પોલીસ નહીં લે તો। અમે તો આવા રાસોત્સવમાં જાતા નથી કે અમારું પરિવાર પણ નથી જાતું, એટલે ખ્યાલ નથી અમને, પણ જે પ્રમ દિવસે વિડીયો વાયરલ થયો એના અનુલક્ષીને અમારા ધ્યાન ઉપર આવ્યું એટલે અમે ગઈકાલે ફરિયાદ દાખલ કરેલી છે। પણ હવે કોઈ રાસોત્સવમાં આવું થશે તો અમારી ટીમ સતર્ક છે। જો પોલીસ પગલા નહીં લે તો અમારી ટીમ દ્વારા પણ કાયદો હાથમાં લેવો પડે તો લઈને પણ અમે બંધ કરાવશું રાસોત્સવ। વિધર્મીઓને એન્ટ્રી નહીં એવી માંગ અમારી નહોતી। દર વર્ષે અમે પોલીસ કમિશનરને અને સરકારમાં રજૂઆત કરી હતી કે જે ખેલૈયો રમતો હોય એનું આધાર કાર્ડમાં જે નામ હોય એ સ્પષ્ટ વંચાય એવી રીતે નામનો ઉલ્લેખ કરીને પાસ બનાવવા, ખાલી નંબર નહીં, તો સાથે રમતી દીકરીને ખબર પડે કે આ અબ્દુલ રમે છે કે અમિત રમે છે। અમારી વર્ષોથી એવી જ માંગણી છે। રમવા કોઈ પણ આવે એની અમે વિરોધ નથી, અમને તિલક કરવાની અમે કઈ વાત કરી નથી, તો સૌની પરંપરા અનુસાર જે કોઈને કરવું હોય એ કરે છે, સૌની માન્યતા અને ધાર્મિક લાગણી હોય છે। ના, અમારી ટીમ હોય છે ચેક કરવામાં, પણ એને કોઈને કહેવાની જરૂર નથી। અમારા ધ્યાન ઉપર હવે આવશે તો હવે આજથી અમારી ટીમ દરેક જગ્યાએ ચેક કરશે અને પોલીસ કમિશનરે પણ એવું આશ્વાસન આપ્યું છે કે સાદા ડ્રેસમાં એના કર્મચારીઓ પણ દરેક રાસોત્સવમાં ચેકિંગમાં રહેશે।